આવડા ભારતીય જનતા પાર્ટીવાળા વિકાસની વાતો કરે છે। 30 વર્ષથી ગુજરાતમાં સરકાર છે, છતાં એમનો મારે તમને વિકાસ બતાવવો છે। જંગલ વિસ્તારની અંદર લોકોને કેવી તકલીફ પડે છે, સૌથી પહેલાં હું તમને એ ગામના લોકો જે પોતાની વેદના ઠાલવે છે એને તમે સાંભળો એકવાર। મહેશભાઈ દેસાઈ, આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ સિદ્ધપુર। આજે અમે લોકો મુડવાડા ગામની અંદર આવ્યા છીએ। મુડવાડા ગામના રહીશો સાથે ચર્ચા કરી। આ પાછળની સાઈડમાં જે વોં દેખાય છે એ વોંનું પાણી વરસાદના ટાઈમમાં અહીંયાથી ઉભરી જવાથી ગામની અંદર ઘૂસી જાય છે। ગામ વોંની પેલી બાજુની સાઈડમાં સ્મશાન બનેલું છે, એ બાજુ એક નાનું એવું મુડવાડાનું પરું વસેલું છે। એ પરાની અંદર કોઈ માણસ બીમાર પડે અથવા કોઈ હોસ્પિટલ લઈ જવાની જરૂરિયાત ઉભી થાય તો એ દરમિયાન એમને અહીંયા લાવવામાં તકલીફ પડે છે। સરકારને આ લોકોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં સરકાર એમાં કોઈ નક્કર પગલાં લઈ શકતી નથી અને આ ગામ લોકોને આમ માનસિક રીતે રોડ એક કાચો બનાવીને આપી દીધો છે, જે ખાલી બતાવવા પૂરતો છે, જે તમે જોઈ શકો છો વિડીયોમાં। ગામ લોકોને માંગ છે કે તાત્કાલિક અસરથી આ રોડ બનાવી આપો। આ એક ખાલી ટેમ્પરરી બાંધ બનાવીને આપી દીધો છે। તાત્કાલિક અસરથી તાલુકા અધિકારી, જિલ્લા અધિકારી પાટણ અને જે એમના એસડીએમ સાહેબ છે મામલતદાર, એમને રજૂઆત કરીએ છીએ। અને જો થોડા સમયની અંદર આ રોડનું કામ ચાલુ કરવામાં નહીં આવે તો મુડવાડા ગામ અને આજુબાજુના તમામ રહીશો સાથે મળી અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી તાલુકા પંચાયત અધિકારી અને જિલ્લા પંચાયત અધિકારીશ્રીની રહેશે। બોલો ભારત માતા કી જય! ભારત માતા કી જય! હવે આવડા વિકાસના મણકા ફૂંકે છે, માણસ મરી જાય ત્યારે એક સ્મશાનની પણ સુવિધા નથી। વિચાર કરો તમે, નદી પાર કરીને એમને સ્મશાને લઈ જવા પડતા હોય અને આવડા વિકાસના બણગાઓ ફૂંકતા હોય તો હવે મારે જનતાને એટલું જ કહેવું છે કે આ લોકોનો વિકાસ અહીંયા અટકાવી દો। હવે ખૂબ થઈ ગયો આનો વિકાસ, હવે આપણે જાગૃત બની જવું પડશે, કારણ કે આ લોકોએ પોતાની તિજોરીઓ ભરી છે વિકાસના નામે। આમ જનતા, આમ નાગરિકનું જે થવું એ થાય, એની સાથે એને કોઈ નિસ્બત નથી। માણસ મરી જાય એના ઉપર આ લોકો જો રાજનીતિ કરતા હોય તો પછી આવી સરકારનું આપણે શું કામ છે? એની સરકાર એના અંધભક્તોને, ગોબર ભક્તોને મુબારક, પણ ખરેખર તમારી અંદરનો હવે આત્મા જગાડો દોસ્ત।